ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજનો આપણો લેક્ચર છે ઈબીસીમાં એસ્ટિમેશન ફોર મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ એન્ડ બિલ્ડિંગ કોમ્પ્લેક્સ બાય એસઓઆર મેથડ. આપણે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગનું એસ્ટિમેશન જોયું કે એસ્ટિમેટ કઈ રીતે કઢાય છે. હવે આપણે એમાં એક નવી મેથડથી એનું એસ્ટિમેશન જોઈશું. એ મેથડનું નામ છે એસઓઆર મેથડ. હવે એસઓઆર એટલે શું? તો એસઓઆર એટલે શિડ્યુલ ઓફ રેટ્સ. હવે શિડ્યુલ ઓફ રેટ કોને કહેવાય? તો શિડ્યુલ ઓફ રેટ એટલે કે ગવર્મેન્ટ છે, એટલે અલગ અલગ ગવર્મેન્ટ હોય, સેમી ગવર્મેન્ટ હોય કે કોઈ બી કોર્પોરેશન હશે, એ કોઈ બી મટીરિયલ છે કે કોઈ બી આઇટમ છે, એક એનું સ્ટાન્ડર્ડ અને એનો સ્ટાન્ડર્ડ રેટ નક્કી કરશે કે ભાઈ આમાં આ જ મટીરિયલનો યુઝ થશે અને એની રેટ આ રહી હશે. બરાબર? કે ભાઈ કોઈ વાયર છે તો 1.5 સ્ક્વેર એમએમનો વાયર છે તો એની એક ફિક્સ રેટ કરી હશે. રાઈટ? કોણે કરી હશે? તો એ જે તે ગવર્મેન્ટે કરી હશે કે ભાઈ ગવર્મેન્ટ પ્રમાણે એનું રેટ પણ કેવું હશે? અલગ અલગ હશે. તો જે આ મેથડ છે એને એસઓઆર કહેવાય છે, શિડ્યુલ ઓફ રેટ. કે ભાઈ સ્ટાન્ડર્ડ મટીરિયલ છે તો એનું રેટ પણ કેવું હશે? સ્ટાન્ડર્ડ હશે. અને કોઈ બી આપણે ટેન્ડર ભરીએ ગવર્મેન્ટનું તો એમાં જે રેટ હશે એ પણ એ એસઓઆર પ્રમાણે જ હશે. રાઈટ? તો હવે આપણે એમાં જોવાનું છે કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગનું એસ્ટિમેટ કરવું છે. રાઈટ? તો પહેલું સ્ટેપ શું હોય કે કોઈ બી એસ્ટિમેટ હોય તો એના માટે આપણે એમાં શું જોઈએ? તો કે એનો આખો લેઆઉટ જોઈએ. મીન્સ કે કોઈ બી બિલ્ડિંગ છે એનું આપણે પહેલાં શું પ્રિપેર કરવું પડે? તો કે એના બધા જ ડ્રોઈંગ છે એને પ્રિપેર કરવા પડે. જેમ કે ઇલેક્ટ્રિફિકેશન પ્લાન છે, વાયરિંગ ડાયાગ્રામ છે, પાવર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે, એ જે પણ ફ્લેટ છે એમાં કેટલા રૂમ છે, એ રૂમ વાઇઝ આપણે ઇલેક્ટ્રિકલ પોઈન્ટ કેટલા જરૂરી છે, કેટલા રિક્વાયરમેન્ટ છે, આ બધાનો જ એક આપણે રિક્વાયર કરીશું અથવા તો પ્રિપેર કરીશું ડાયાગ્રામ. રાઈટ? એ આપણું પહેલું એસ્ટિમેશન માટેનું સ્ટેપ હશે. હવે શું થયું કે ભાઈ ડાયાગ્રામ આપણે પ્રિપેર કરી દીધો. હવે ડાયાગ્રામ પ્રિપેર કરીને આપણે એના ઉપરથી આપણે આઈડિયા આવશે કે ભાઈ ફ્લેટ છે તો એ ફ્લેટ વાઇઝ કેટલો લોડ રિક્વાયર છે. રાઈટ? તો આપણે ફ્લેટ છે તો ફ્લેટ વાઇઝ લોડ રિક્વાયરમેન્ટ જોઈશું. પછી ફ્લેટમાં અલગ અલગ ફ્લોર છે, ધારો કે 4 માળનો ફ્લેટ છે તો અલગ અલગ ફ્લોર ઉપર કેટલો લોડ રિક્વાયરમેન્ટ છે એનું એનાલિસિસ કરીશું. રાઈટ? અને એનાલિસિસ કરીને આપણે એક ટેબલ ફોર્મમાં એને એક્સેલ શીટ બનાવી દઈશું કે ભાઈ આ ફ્લોર છે એમાં આટલો લોડ રિક્વાયરમેન્ટ છે, આ ફ્લોર છે એમાં આટલો લોડ રિક્વાયરમેન્ટ છે, અને ટોટલ લોડ કેટલો રિક્વાયરમેન્ટ છે એ આપને ખબર પડી જશે. રાઈટ? હવે લોડ કેટલો છે એ ખબર પડી ગઈ. એના ઉપરથી શું ખબર પડશે કે ભાઈ લોડ ઉપરથી આપણે શું ખબર પડે? લોડ કરંટ. રાઈટ? હવે લોડ કરંટ ખબર પડી ગઈ આપને, તો એના ઉપરથી આપણો ત્રીજો પોઈન્ટ શું થશે કે અલગ અલગ સાઇઝની સ્વિચ, કે ભાઈ આપણે સ્વિચ રિક્વાયરમેન્ટ છે, કે ભાઈ સ્વિચ બોર્ડ રિક્વાયરમેન્ટ છે, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ રિક્વાયરમેન્ટ હોય, સબ ડિસ્ટ્રીબ્યુશન રિક્વાયરમેન્ટ હોય, આ બધું શેના ઉપરથી ડિસાઇડ થશે કે લોડ કરંટ ઉપરથી. રાઈટ? હવે આપણે લોડ કરંટ ખબર પડી ગઈ છે તો આ બધા જ મેન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, મેન સ્વિચ, સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સ્વિચ, આ બધાની જ આપણે સાઇઝ ખબર પડી જશે. રાઈટ? હવે શું છે કે ભાઈ આખો આપણે લોડ એનાલિસિસ કરીશું. હવે લોડ એનાલિસિસ કરીશું એટલે આપણને ખબર પડશે કે ટોટલ લોડ કેટલો છે આપણો, કે ભાઈ ટોટલ લોડ 1600 છે. બરાબર? 1600 વોટ છે ટોટલ. રાઈટ? હવે આપણી સબ સર્કિટ માટે ટોટલ લોડ કેટલો રિક્વાયરમેન્ટ છે કે 600 વોટથી 800 વોટ. તો એના ઉપરથી આપણને ખબર પડશે કે આમાં કેટલી સબ સર્કિટ રિક્વાયર્ડ છે, કે ભાઈ આપણે કેટલી સબ સર્કિટ બનાવવી પડશે. રાઈટ? હવે શું થશે કે ભાઈ આ બધું વસ્તુ ખબર પડી ગઈ કે ભાઈ આપણે આટલી સાઇઝની સ્વિચો રાખીશું. રાઈટ? આટલી સબ સર્કિટ બનાવીશું. હવે આ બધું વસ્તુ બનાવવા માટે આપણે એમાં માટે શું ખરીદવું પડે? પરચેસ કરવું પડે મટીરિયલ. રાઈટ? હવે આ મટીરિયલ છે એ આપણે કઈ રીતે રિક્વાયર કરીશું? તો આ મટીરિયલ છે એ આપણે એસઓઆર પદ્ધતિથી આપણે એનું રેટ ખબર પડશે. એસઓઆર એટલે કે શિડ્યુલ ઓફ રેટ. હવે એસઓઆરથી આપણે ટોટલ કોસ્ટ કઈ રીતે મળશે? તો જેટલી ક્વોન્ટિટી છે, બરાબર, તો અહીંયા મેં લખ્યું છે એસઓઆર રેટ બરાબર ક્વોન્ટિટી ઓફ આઇટમ ઓફ રિક્વાયર મલ્ટીપ્લાય રેટ ઓફ એસઓઆર. કે ભાઈ કોઈ બી સ્વિચ છે, રાઈટ, એની કેટલી ક્વોન્ટિટી છે એ, અને મલ્ટીપ્લાય બાય એસઓઆર પ્રમાણે જે એનો રેટ નક્કી થયો હોય એ. કારણ કે એક 5 એમ્પિયરની સ્વિચ છે એનો એસઓઆર પ્રમાણે 20 રૂપિયા નક્કી થયા છે, તો 5 ગુણ્યા 20, બરાબર, તો એક 5 ક્વોન્ટિટી છે અને એનો રેટ કેટલો છે? 20, તો 5
20 પંચા કેટલો થાય 100, તો જે એ સ્વિચ છે 5 એનો રેટ કેટલો થઈ જશે, ટોટલ કોસ્ટ 100 રૂપિયા થઈ જશે. આ પ્રમાણે એસઓઆરથી આપણે રેટ ગણી શકીએ છીએ, રાઈટ. હવે અહીંયાથી આપણી એસઓઆર મેથડ ચાલુ થશે. એસઓઆર મેથડને ટોટલ 7 પાર્ટમાં આપણે ડિવાઈડ કરી શકીએ છીએ, જેથી આપણું એસ્ટિમેશન છે એકદમ ઇઝી બનશે. એ 7 પાર્ટ છે મેં અહીંયા લખ્યા છે. એમાં પહેલો જ જે પાર્ટ છે આપણો વાયરિંગ શિડ્યુલ કોસ્ટ, બરાબર. હવે વાયરિંગ શિડ્યુલ કોસ્ટમાં આપણે શું કરીશું, તો કે એક ફ્લેટ છે એનું, ફોર એક્ઝામ્પલ તરીકે એક ફ્લેટ છે, આપણે એનું વાયરિંગ કરવાનું, એક ફ્લેટ છે આપણે એનું વાયરિંગ કરવાનું છે, રાઈટ. હવે આપણે એમાં પહેલો પોઈન્ટ શું છે, વાયરિંગ શિડ્યુલ કોસ્ટ, રાઈટ. હવે એમાં શું કરીશું કે ભાઈ એક ફ્લેટ છે એની અંદર 4 રૂમ છે, રાઈટ. હવે 4 રૂમ છે એમાં આપણને ખબર છે કે ભાઈ કોનું વાયરિંગ કરવાનું છે, તો એમાં ફેન હશે, રાઈટ. પછી 5 એમ્પિયરનો પ્લગ હશે, પછી બીજું શું આવે 15 એમ્પિયરનો પ્લગ હશે, પછી ફેન પોઈન્ટ હોય, લાઇટ પોઈન્ટ હોય, 3 પિન સોકેટ હશે 5 એમ્પિયરના અને 15 એમ્પિયરના હશે, પછી એક્ઝોસ્ટ ફેન હશે, પછી શું હશે બેલ પોઈન્ટ હશે, પછી એર કન્ડિશન હશે, રાઈટ. પછી કુકિંગ માટે કુકિંગના અલગ અલગ પોઈન્ટ હશે, બરાબર. તો આ બધું જ શેમાં આવશે, વાયરિંગ શિડ્યુલની અંદર આવશે, રાઈટ. હવે આ બધા જ વાયરિંગ શિડ્યુલની અંદર લઈ લીધા. હવે આ બધા જના એક રેટ ફિક્સ હશે, રાઈટ. એ બધું શેમાં આવશે, વાયરિંગ શિડ્યુલ કોસ્ટની અંદર આવશે. કે ભાઈ લાઇટ પોઈન્ટ છે, રાઈટ, તો એનો લાઇટ પોઈન્ટ લગાવવાના એનો રેટ અલગ હશે. પછી ફેન પોઈન્ટ છે તો એને લગાવવાનો રેટ અલગ હશે. તો એ બધું જ શેમાં આવશે કે ભાઈ વાયરિંગ શિડ્યુલ કોસ્ટની અંદર આવશે, રાઈટ. હવે આ બધા પોઈન્ટ આપને ખબર પડી ગયા, એનો કોસ્ટ બી મળી ગયો, રાઈટ. હવે એના પછી આપણું બીજું શું છે કે ભાઈ પ્રોવાઇડિંગ એન્ડ ફિક્સિંગ ફિટિંગ એન્ડ એસેસરી, રાઈટ. કે ભાઈ હવે આપણે શું કરવાનું છે કે ભાઈ રૂમ છે તો એની અંદર શું હશે, એસેસરીઝ હશે, અને પ્લસ એસેસરીને આપણે ફિટ કરવાની છે તો એનો પણ ચાર્જિસ હશે. એ ચાર્જિસ શેના પ્રમાણે હશે, તો કે આપણો એક સ્ટાન્ડર્ડ એસઓઆર રેટ પ્રમાણે એનો ચાર્જિસ હશે. કે ભાઈ આ પોઈન્ટ લગાવવાનો છે તો આ પોઈન્ટના આટલો રૂપિયા લેબર ચાર્જ થાય, બરાબર. તો હવે એસેસરીઝ કઈ હોય છે, તો એસેસરીમાં શું હશે, તો કે આપણે લખ્યું છે આ એસેસરીમાં શું હશે, જેમ કે ટ્યુબલાઇટ ફિટ કરવાની હશે, રાઈટ. પછી એક ઓર્ડિનરી સાદી લાઇટ ફિટ કરવાની હશે, પછી ફ્લૂડ લાઇટ ફિટ કરવાની આવે, રાઈટ. પછી શું આવશે કે ભાઈ ફિક્સિંગ ઓફ એક્ઝોસ્ટ ફેન આવશે, પછી વોટર ટાઇટ લાઇટ ફિટિંગ આવશે. તો આ બધા જ જે ફિટિંગ એસેસરી આવશે એ શેમાં આવશે, સેકન્ડ નંબરમાં પ્રોવાઇડિંગ એન્ડ ફિક્સિંગ ફિટિંગ એન્ડ એસેસરી, રાઈટ. કે ભાઈ આપણે જે એસેસરી આપીએ છીએ એનો રેટ પણ અલગ હશે, પ્લસ આ એસેસરીને ફિટ કરવાનો પણ રેટ હશે. આ રેટ કોના પ્રમાણે હશે, એસઓઆર પ્રમાણે હશે, રાઈટ. એટલે પહેલાં 2 પોઈન્ટમાં આપણે શું ખબર પડી કે ભાઈ એક રૂમ છે, એ રૂમમાં અંદર જેટલું બી વાયરિંગ છે એ વાયરિંગનો કોસ્ટ મળી ગયો, પ્લસ હવે જે એસેસરી છે એ એસેસરીને ફિટ કરવાનો પ્લસ એસેસરીનો બી કોસ્ટ મળી ગયો, રાઈટ. હવે ત્રીજો આપણો મેઇન પાર્ટ છે મેન એન્ડ સબ મેન વાયરિંગ, રાઈટ. મેન એન્ડ સબ મેન વાયરિંગ. હવે આમાં છે આપણે વાયરિંગ ગણવાનું છે. ભાઈ આપણે મેન બોર્ડ છે અને સબ મેન બોર્ડ છે, એમાં વાયર કેટલો યુઝ થાય છે, રાઈટ. કે ભાઈ આપણે એક સ્વિચ બોર્ડ છે, એ સ્વિચ બોર્ડમાંથી આપણું વાયરિંગ ક્યાં જાય છે, મેન બોર્ડમાં જાય છે. તો સ્વિચ બોર્ડથી મેન જે આપણું બોર્ડ છે એનું આપણે શું ગણીશું, લેન્થ ગણીશું, બરાબર. કે ભાઈ એક અલગ અલગ સાઇઝના કેબલ આવશે, કે ભાઈ 1 સ્ક્વેર એમએમનો કેબલ છે એમાં 20 મીટર યુઝ થયો, રાઈટ. પછી 1.5 mm સ્ક્વેર એમએમનો કેબલ છે એ 100 મીટર જેટલો યુઝ થયો, રાઈટ. પછી 2.5 mm જે વાયર છે એ 120 મીટર યુઝ થયો, રાઈટ. હવે આ પ્રમાણે આપણે શું ખબર પડી કે ભાઈ કેબલની અલગ અલગ કેબલની લેન્થ ખબર પડી. હવે એસઓઆર પ્રમાણે અલગ અલગ કેબલના અલગ અલગ લેન્થ હશે, જેમ કે 1.5 સ્ક્વેર એમએમનો અલગ રેટ હશે. હવે રેટ ગુણ્યા આપણે શું કરીશું, કેટલા મીટર યુઝ થયો છે, એટલે આપણે એ વાયરનો કોસ્ટ મળી જશે. એ જ રીતે આપણે આખું ટોટલ કરીશું તો આપણે મેન અને સબ મેન વાયરિંગનો કોસ્ટ મળી જશે. હવે અહીંયા આપણે વાયરિંગનો કોસ્ટ મળી ગયો. એના પછી શું છે ચોથા નંબરનું, કે મેન બોર્ડ એન્ડ સ્વિચીસ, રાઈટ. હવે આમાં એ વસ્તુ કહેવા માંગે છે કે આપણે સ્વિચ છે, રાઈટ, એ સ્વિચ કઈ યુઝ કરીશું,
રાઈટ. જેમ કે સ્વિચમાં અલગ અલગ પ્રમાણે હશે, જે મેઇન બોર્ડ હશે રાઈટ, એમાં વાયરિંગ પ્રમાણે અલગ અલગ પ્રકારની આપણે સ્વિચ એટલે અલગ અલગ રેટિંગ પ્રમાણે આપણે સ્વિચ આપણે પસંદ કરીશું. જેમ કે સિંગલ ફેઝ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે, 3 ફેઝ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે, બસ બાર ચેમ્બર છે, મેન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હશે રાઈટ. હવે મેન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હશે તો અલગ અલગ પ્રકારની ICTPN એવી આપણે અલગ અલગ રેટિંગવાળી સ્વિચો યુઝ કરીશું. જેમ કે 200 એમ્પિયરની સ્વિચ છે, 20 એમ્પિયરની સ્વિચ છે, 16 એમ્પિયરની સ્વિચ છે, 32 એમ્પિયરની સ્વિચ છે, બરાબર, 500 વોલ્ટની છે, 250 વોલ્ટની, આ પ્રમાણે સ્વિચો યુઝ કરીશું રાઈટ. હવે SOR પ્રમાણે એનો સ્ટાન્ડર્ડ રેટ નક્કી હશે રાઈટ. તો એ રેટ ઉપરથી આપણે એ જે મેઇન બોર્ડ અને સ્વિચીસ છે એના પર પ્રાઇસ મળી જશે રાઈટ. કે ભાઈ મેઇન સ્વિચ અને બોર્ડ છે એની પ્રાઇસ થાય છે ટોટલ 56,000 ફોર એક્ઝામ્પલ તરીકે. તો આપણે એક કોસ્ટિંગ મળી ગયો ત્યાંથી રાઈટ. એના પછી આપણે છે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. હવે મેં તમને કીધું હતું કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે એ આપણી સબ સર્કિટ પ્રમાણે અને એના રેટિંગ પ્રમાણે લોડ પ્રમાણે અલગ અલગ આવશે. જેમ કે 2 વે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હશે, 4 વે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હશે, 6 વે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હશે, 8 વે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હશે. હવે 8 વે 6 વે શું હશે કે ભાઈ એમાંથી 8 વાયર નીકળતા હશે, બરાબર, કે ભાઈ એમાં 8 સબ સર્કિટ 8 સ્વિચ આપણે 8 એમાં શું કહે સર્કિટ બ્રેકર લગાવી શકીએ, બરાબર, જે આપણે આવે છે રે, બરાબર રાઈટ. એ જ પ્રમાણે 8 વે 6 વે 3 વે રાઈટ, એ પ્રમાણેની અલગ અલગ આપણું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હશે. હવે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે એના રેટિંગ પ્રમાણે એનો ભાવ પણ અલગ અલગ હશે. એટલે આપણે ખબર પડી જશે કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હશે એના 5,000 રૂપિયા થયા કે 7,000 રૂપિયા થયા, એનો કોસ્ટ મળી ગયો આપણે રાઈટ. એના પછી આપણે 6ઠ્ઠા નંબરનું શું હશે કે ભાઈ આપણે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ મળી ગયા. એના પછી શું કરીશું કે ભાઈ પ્રોવાઇડિંગ ફિક્સિંગ ઓફ આયરન ક્લેડ બોર્ડ, બરાબર, કે ભાઈ આપણે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ થઈ ગયા. હવે બોર્ડ ઉપર આપણે શું કરવાનું છે, આયરન ક્લેડ બોર્ડ લગાવવાનું છે, તો એનો પણ ભાવ અલગ હશે. પ્લસ લગાવ્યા પછી એનો ફિટિંગ ચાર્જ બી અલગ હશે, બરાબર. તો ફિટિંગ ચાર્જ અલગ હશે, પ્લસ આપણે એ બોર્ડનો ભાવ પણ SOR પ્રમાણે ફિક્સ હશે. એટલે આપણે ખબર પડી જશે કે ભાઈ આપણે આ જે IC બોર્ડ લગાવીએ છીએ એનો ભાવ આપણે એનું કોસ્ટ આપણું એસ્ટિમેશન કેટલું મળ્યું, 5,000 રૂપિયા કે 4,000 રૂપિયા જેવું આપણે એસ્ટિમેટ મળ્યું. એટલે આપણે એક એસ્ટિમેટ મળી જશે. એના પછી આપણો છેલ્લો મેન મુદ્દો છે અર્થિંગ સિસ્ટમ એન્ડ અરેન્જમેન્ટ. હવે કોઈ બી ફ્લેટ છે, કોઈ બી કોમર્શિયલ બિલ્ડિંગ છે, બરાબર, તો એમાં આપણે અર્થિંગ કરવું પડે છે, બરાબર. હવે અર્થિંગ પણ આપણે અર્થિંગ કરીએ છીએ તો અર્થિંગ શેના માટે કરીએ છીએ કે ભાઈ કોઈ બી શોર્ટ સર્કિટ થાય, કોઈ બી લીકેજ થાય તો એ જે બી હ્યુમન છે એને કોઈ પણ જાતનું નુકસાન ના થાય અને જે કરંટ છે એ ગ્રાઉન્ડમાં પાસ થઈ જાય એના માટે આપણે અર્થિંગ કરીએ છીએ. તો હવે અર્થિંગ છે પણ એ પણ આપણે સ્ટાન્ડર્ડ SOR પદ્ધતિ જ કરીશું કે ભાઈ SOR પ્રમાણે અર્થિંગ છે એનો આટલો રેટ થશે, બરાબર. તો કે ભાઈ અર્થિંગ રેટ છે આપણે એને જમીનમાં 5 ફૂટ ખાડો ખોદી અને આપણે એ અર્થિંગ પાઇપ લગાવ્યો છે, અર્થિંગ રોડ લગાવ્યો છે રાઈટ. તો એ અર્થિંગ વર્ક કરવામાં આપણે 40,000 રૂપિયા જેવો કોસ્ટ થયો છે બાય SOR રેટ્સ ઉપર પ્રમાણે, બરાબર. તો આપણે એ પ્રમાણે એનું એસ્ટિમેટ મળી જશે કે ભાઈ અર્થિંગનું એસ્ટિમેટ આટલું થયું. હવે આમાં આ પદ્ધતિનો ફાયદો શું કે ભાઈ આ પદ્ધતિથી આપણે શું કર્યું કે ભાઈ આખું એસ્ટિમેટ છે એને 7 ડિફરન્સ લેવલમાં 7 ડિફરન્સ પાર્ટમાં એને ડિવાઈડ કરી નાખ્યું, બરાબર. કે ભાઈ એક રૂમ છે તો એક રૂમમાં જે વાયરિંગ યુઝ થયું તો એનો કેટલો કોસ્ટ છે, પ્લસ અલગ અલગ બીજા સ્ટેપમાં આવશે કે ભાઈ જે અલગ અલગ એસેસરી ફિટ કરી છે તો એસેસરીનો પ્રાઇસ પ્લસ એનું ફિટિંગ ચાર્જ એટલે કે લેબર ચાર્જ એ મળી ગયું. એના પછી આપણે આવ્યું કે ભાઈ મેન અને સબ ડિસ્ટ્રીબ્યુશન વાયરિંગ, કે ભાઈ આપણે વાયર ગણ્યું અને વાયરની સાઇઝ પ્રમાણે એનો અલગ અલગ રેટ હશે SOR પ્રમાણે. તો એ રેટ પ્રમાણે આપણે ખબર પડી ગઈ કે આટલા રેટનું વાયર યુઝ થશે એટલે આપણે વાયરિંગનો રેટ પણ મળી ગયો કે ભાઈ આટલો વાયર યુઝ થશે. એના પછી આપણે શું મળ્યું કે ભાઈ મેન બોર્ડ અને સ્વિચ, કે ભાઈ આપણે લોડ હતો, લોડ પ્રમાણે આપણે અલગ અલગ સ્વિચીસ હશે કે ભાઈ 6 એમ્પિયરની 10 એમ્પિયર, તો એ સ્વિચ પ્રમાણે એનો રેટ હશે. તો આપણે ખબર પડી ગઈ કે ભાઈ સ્વિચો લાવીશું તો એ સ્વિચોનો રેટ આપણે કેટલો થશે કે ભાઈ સ્વિચો 50,000માં પડશે કે 20,000માં પડશે, સિમ્પલ. એના પછી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ જોયું રાઈટ. પછી એના ઉપર આપણે કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ 2 વે હશે, 6 વે હશે રાઈટ. પછી એના પછી ફિટિંગ ઓફ આયરન ક્લોથ બોર્ડ, કે ભાઈ એનું ફિટિંગ કરવાનો ચાર્જ અને આયરન બોર્ડનો ચાર્જ કેટલો થાય છે એ. અને લાસ્ટમાં આપણે જોયું અર્થિંગ સિસ્ટમ, કે ભાઈ અર્થ વર્ક કરો છો તો SOR પ્રમાણે કેટલો રેટ થાય છે. હવે આ બધાનો છેલ્લે આપણે સરવાળો કરીશું રાઈટ. એમાં 20 કે 30% જેટલું આપણે એક્સ્ટ્રા ચાર્જ રાખીશું કે જે તે પ્રમાણે જે ભાવ ચાલતો હોય એ પ્રમાણેનો આપણે એક્સ્ટ્રા કોસ્ટ રાખીશું
રાઈટ. અને છેલ્લે આપણે જે સરવાળો મારીશું એ આપને શું મળશે? ટોટલ એસ્ટિમેટ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ અથવા તો બિલ્ડિંગ કોમ્પ્લેક્સ, રાઈટ. તો આ જ રીતે આપણે એકદમ સિમ્પલ પ્રમાણે SOR મેથડથી કોઈ બી બિલ્ડિંગ છે, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે, એનું આપણે એસ્ટિમેટ કાઢી શકીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.